ગામડાની જો તમે વાત કરતા હોય ને તો ગામડાની કંઈક પરંપરા જ આખી જુદી છે. બીજું કે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી ઋષિમુનિઓનો અને સાધુ સંતોનો પ્રદેશ છે. ભજનાનંદી પુરુષો ખૂબ થઈ ગયા, દાતારો ખૂબ થઈ ગયા, જતી સતી ખૂબ થઈ ગયા. પણ આમાંથી યુવા પેઢીને કંઈક મેળવવાની જરૂર છે, કંઈક લેવાની જરૂર છે. કારણ કે આપણી જે સંસ્કૃતિ છે અને સંસ્કૃતિની જે પરંપરા છે ને એ કંઈક પાછળની પેઢીને ઉપયોગ આવે એવું છે. પણ અત્યારની જે આધુનિકતા ને આ બધું વિજ્ઞાન ને ભણતર જરૂરી છે, ભણતર જરૂરી છે, વિજ્ઞાન જરૂરી છે, પણ અંદરખાને જોઈએ તો બગાડ બહુ છે. કારણ કે વડીલોનો કોઈ આદર કરતા નથી, માતા પિતાને કોઈ રાખવા રાજી નથી. એટલે એ થોડીક દુઃખની વાત છે. પણ ગામડામાં હજી સદાય સંસ્કૃતિ કંઈક જળવાઈ રહી છે. પહેલાં આપણા વડીલો, આપણા ગરડા ભણેલા નહોતા, એટલી બધી કોઈ સંપત્તિ નહોતી, છતાંય કોઈને મા બાપ નથી ગમતા એવું કોઈ બોલ્યા નથી.